તમામ મિત્રો આપણે સભા મંડપ ની અંદર સ્થાન ગ્રહણ કરી લેશું. કોઈ બારે ઉભા નહીં રહીએ. આપણું મળથી ગુરુ ગાદીપતિ બાબુપુરી બાબુ વધાર્યા હોય ને આટલા બધા તમને આ ઉંમરે આશીર્વાદ આપતા હોય તો ખરેખર એમને પણ એવું લાગવું જોઈએ. કારણ કે ને જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાં સુધી વિવેક વગરનું જીવન પશુ સમાન છે. એટલે રીત રાજપૂતા ચતુરાઈ તારા
એટલે રાજપૂત સમાજ એવડો મોટો ભેગો થયો હોય અને આજે નકળા ભગવાનનો અવસર હોય. મોટેઠા ગામના બાપુ ખૂબ વખાણ કર્યા છે. મારો પરિવાર છે, પૂર્વાશ્રમમાં કુટુંબ છે, એટલે મારે કઈ વખાણ કરવાના આવતા નથી. બાપુએ બહુ સરસ મજાનું કીધું કે જે તે ટાઈમે રજવાડા હતા તમારા જોડે જે બળ હતું, હવે કળનો યુગ છે, કળયુગમાં કળયુગ કળ એટલે બુદ્ધિ. તો આપણા ગામની અંદર જે રાઠોડ ભાઈઓ, ચાર પાટીના ભાઈઓ છે, આપણા પરમ પૂજનીય વંદનીય પેપડો મળથી આપણા ગાદીપતિ બાબુપુરી બાપુએ ખૂબ બધા આશીર્વાદ આપ્યા. આ ગામના સરપંચશ્રીઓ, આગેવાનો, બાપુશ્રી જે વાત કરી છે, બે સંતોએ મારે વાતો એ કરવાની છે કે એ વાતો જ વળવાની, એનું ગણહર જ એનું કરવાનું છે. એમને આજ પૂરેપૂરો પ્રસાદ આલ્યો આપણા, ઈ પ્રસાદ ને વાગોળવાનો. અને છેલ્લે મારે એટલું કહેવું છે કે વિનાશકાલે વિપુત બુદ્ધિ વિજય પુત્રે રઘુ સેવા. કઈક આપણા વડીલો જાતા જે કોન્યમન ગમે એ હેડતા આવતા ને હેડતા જાતા, ઘોડાસવારી જાતા, પણ એવું ભાઈ અહીંયા જે લીધેલું હોય પણ કોકનું ઘર ના હોય અહીંયા હાલી ના આવતા. બોન દીકરીની ઇજ્જત જાળવતા અને મેળવા જતા. ત્યારે એના પુણ્યના પ્રતાપે આજ ભગવાન શ્રી નકળંગ ભૈરવનાથ, માં જોગણી, માં નાગણેજી આજે ખીલી ઉઠ્યા. તો ખરેખર આજે મારે એટલું કેવું કે આ ગામની 20,000 ની જનસંખ્યા હોય અન્ય સમાજ સાથે, તો આ બે પ્રસંગની અંદર તન માન ધનથી કઈ ના બને, 5 પૈસા સારો સંબંધ વાપરવાનો, ટોપો કરવાનું, એકબીજાના હાથમાંથી થાળી લઈ આપણે ધોઈ નાખવાની. નકળંગ ભગવાનના પ્રસંગમાં ઘણા આગેવાને થાળીઓ ધોતે મેં જોયા. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ એમને હું આપું છું. અને ચારે પાર્ટીઓના થઈને ગભે ગભો મિલાઈને આ બે પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા મહો ઉત્સવને આપણે પાર મૂકવાનો છે. જયારે બાબુપુરીએ જે આશીર્વાદ આલ્યો છે એમાં કોઈનું રૂવાટું નહીં હાલે, એવું આજ મને નકળંગ ભગવાન કહેવરાવે. અને ભારતભરમાં નહીં, દેશ વિદેશમાં તમારા ગામનું નામ સવાઈ ગયું છે. ત્યારે મારા નવયુવાને મારે એટલું કહેવું કે ખરેખર આપણે સોનાના સુવર્ણના અક્ષરથી આપણા ગામનું નામ લખાણું હોય. ભગવાન યોગેશ્વર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના આશીર્વાદ પછી જે તમારા કામ શીખશે, તો આપણું નામ સોનાના સુવર્ણ અક્ષરથી લખાયેલું ના ભૂખાય, એટલું હું આપણે સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. કેમ વ્યસન મુક્ત થાવું પહેલું, બીજા નંબરમાં શિક્ષણમાં તરફ આગળ જવું. વ્યસન મુક્ત થશે તો બધું છે. અને આ રાઠોડો એક વખત હોમેથી ચાલીને લોકો આવશે કે તમારા ગામની અંદર અમારે સંબંધ કરવો, અન્ય સમાજ જોડીને આવશે, ટૂંક સમયમાં આવશે. પણ ખાલી પોણી બદલાવાનું છે, વાણી બદલાવાની છે, અને સંગે સખતે કલયુગે સંગ વધારવાનો છે. કોઈ ખુશીઓ ના રાખતા, નકમાં જોગણી ભૈરવનાથ ભાળે, નકળંગ ભાળે, ક્યારેય કઈ ખુશીઓ રાખવાની નથી. અને એટલું જ કહી અને મારું બોલવું પૂરું કરું. સાથે સાથે શિક્ષણમાં નકળંગ ભગવાનની કૃપાથી દિન પ્રતિદિન 50 હો આ ગામની દીકરીઓ અને દીકરા ભણીને કઈક ફરજ બજાવે, એટલી મારી નકળંગ ભગવાનની આશીર્વાદ કરું, ભૈરવનાથનો આશીર્વાદ. અને માં જોગણીને વિનંતી કરું કે સદબુદ્ધિ આપજો, તાકાત આપજો, દોડવામાં પણ એમને ક્યારેય કે પાછા ના રહે. એટલું જ કહી અને મારું બોલું પૂરું કરું છું. જય જય નકળા. है ना?